મોરબીના પરશુત્તમ ચોક શેરી નંબર 4માં રહેતા સલમાબેન ચાનિયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કોડી તથા નરેન્દ્ર ઉર્ફે ભૂરો કોડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। મળતી માહિતી મુજબ સાલમાબેનના પતિ તૌફિકને ધર્મેન્દ્રભાઈની પત્ની સાથે આડા સંબંધ હોવાના કારણે બંને આરોપી દ્વારા તૌફિકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। મૃતક પ્રેમિકાને મળવા આવ્યો તેની જાણ મહિલાના પતિને થતા બંને ભાઈ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ અંગે મૃતકની પત્ની દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 7/7/2024 રોજ સવારના 5:30 વાગ્યાના સુમારે ખાટકીપરા પાસે એક ખૂનનો બનાવ બનેલો છે, જે ગામે તૌફિકભાઈ ઉર્ફે ભૈલો ઇબ્રાહીમભાઈ ચાનિયા નાઓનો ખૂન કરવામાં આવેલ છે। આ કામે તૌફિકભાઈના પત્ની સલમાબેન નાઓની ફરિયાદ લઈ મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનથી ધોરણસર ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુનાની ફરિયાદ મુજબ આ કામના આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ જગદીશભાઈ કોડી તથા નરેન્દ્ર ઉર્ફે ભૂરો જગદીશભાઈ કોડી આ બે આરોપીઓ થાય છે। જેમાં આરોપી નંબર 1ના પત્ની સાથે મરણ જનારને પ્રેમ સંબંધ હોય તેના સંદર્ભે અગાઉ પણ ઝઘડા થયેલા હોય તેનો ખાર રાખી આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદીનું મરણ નિપજાવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલ છે। જે આ બંને આરોપીઓ છે એના સંભવિત આશ્રય સ્થાનો ઉપર તપાસ કરાવવા છતાં મળી આવેલ નથી। તપાસ હજી જારી એમને પેલા ટક્કર મારીને પાડી દેવામાં આવેલ, ત્યાર પછી ફરી અને લાકડાના ધોકા વડે માર મારી અને મરણ નિપજાવેલ।